નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂર અને જ્ઞાનથી સભર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત ગાયક ડોક્ટર પંડિત અશોક નાડગીર દ્વારા કિરાણા ઘરાનાની પરંપરા અને બંદીશો વિષય પર પ્રયોગાત્મક વ્યાખ્યાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં 200 થી વધુ સંગીત પ્રેમી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. સવારે 10:30 વાગ્યે ગાયન વાદન સભાખંડ ખાતે કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદનાથી થયો હતો. ડોક્ટર મેઘના અષ્ટપુત્રે ધારવાડથી પધારેલા અને પદ્મ વિભૂષણ વિદુષી ગંગુબાઈ હંગલના શિષ્ય પંડિત અશોક નાડગીરનો પરિચય કરાવ્યો હતો. જ્યારે ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકરે આવા લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું સંગીત સાધનાના દ્રષ્ટિકોણથી શૈક્ષણિક મહત્વ સમજાવ્યું હતું. પંડિત અશોક નાડગીરે રાગ ભૈરવીથી પ્રસ્તુતિનો આરંભ કરી ત્રિતાલમાં નિબદ્ધ પરંપરાગત બંદીશ રજૂ કરી વિદ્યાર્થીઓને શીખવી હતી. ત્યારબાદ રાગ યમનમાં આજ બજાઈ કાન્હા બાંસુરી અને રાગ ચંદ્રકૌંસમાં આધારિત કબ ઘર આયો પિયા બંદીશ ગાયકીના વિવિધ રંગો સાથે પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવી હતી. આ સંગત સત્રમાં તબલા પર લક્ષ્મીકાંત ગુરવ, હાર્મોનિયમ પર ભરત માંતજી તેમજ તાનપુરા પર ભાવિક અને અભિષેકે સાથ આપ્યો હતો. પંડિત અશોક નાડગીરના માર્ગદર્શન અને સુમધુર પ્રસ્તુતિથી સમગ્ર સભાખંડ સંગીતમય બની ગયો હતો અને વિદ્યાર્થીઓ ભાવ વિભોર થયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.